આજે આપણે એક સ્થાનિક સરકારી સબસિડી યોજનાનું વિશ્લેષણ કરીશું, પણ એકદમ અલગ દૃષ્ટિકોણથી. આને માત્ર એક યોજના તરીકે નહીં, પણ છેવાડાના સ્તર સુધી અસરકારક રીતે પહોંચવા માટેના એક પાવરફુલ કેસ સ્ટડી તરીકે જોઈએ. ચાલો, આ એક્ઝિક્યુટિવ સારાંશમાં એની પાછળ રહેલી સ્ટ્રેટેજિક બાબતોને સમજીએ. જો પહેલી નજરે તો આ એક સામાન્ય જાહેરાત જ લાગે, બરાબર ને? પણ હકીકતમાં આ એક જાહેરાત કરતાં ઘણું વધારે છે. આ છેવાડાના સ્તરે યોજનાને કેવી રીતે લાગુ કરવી તેની એક આખી બ્લુપ્રિન્ટ છે. આ બતાવે છે કે કેવી રીતે એક મોટી સરકારી નીતિને સ્થાનિક વાસ્તવિકતા સાથે સફળતાપૂર્વક જોડી શકાય. અને આ જ આપણા આજના વિશ્લેષણનો પાયો છે. કોઈપણ સફળ સ્ટ્રેટેજીની જેમ અહીં મુખ્ય પ્રસ્તાવ એટલે કે ઓફર એકદમ સ્પષ્ટ અને સીધી છે. ખેડૂતોને સબસિડીવાળી તાળપત્રી આપવી. આની સરળતા જ એની તાકાત છે. કોઈ જાતની ગૂંચવણ નહીં, બસ એક સ્પષ્ટ લાભ. સારું, તો ઓફર તો સમજાઈ ગઈ, પણ હવે વાત કરીએ આંકડાઓની. આ યોજનાનું આર્થિક માળખું કેવું છે? કોઈપણ યોજનાની સફળતા એના ફાઇનાન્શિયલ મોડલ પર ખૂબ આધાર રાખે છે. ચાલો જોઈએ કે આ પ્રોગ્રામને કઈ રીતે ટકાઉ અને આકર્ષક બનાવવામાં આવ્યો છે. અહીં સૌથી મોટું આકર્ષણ છે 50%ની સીધી સબસિડી. હવે આ આંકડો માત્ર નાણાકીય રાહત નથી, પણ એ સરકારની ભાગીદારીનો એક મજબૂત સંકેત પણ છે. આનાથી ખેડૂતો માટે યોજનામાં જોડાવું ખૂબ જ સરળ બની જાય છે. પણ અહીં એક બહુ સ્માર્ટ નાણાકીય નિયંત્રણ પણ છે. સબસિડી ભલે 50% હોય, પણ તેની ઉપર એક લિમિટ છે, વધુમાં વધુ ₹1250. આ ડબલ લિમિટ એ સુનિશ્ચિત કરે છે કે યોજનાનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને સાથે સાથે બજેટ પણ નિયંત્રણમાં રહે. આ એક પ્રકારનું ઉત્તમ રિસ્ક મેનેજમેન્ટ છે. અને વાત માત્ર નાણાકીય નિયંત્રણની નથી. જથ્થા પર પણ મર્યાદા રાખવામાં આવી છે. દરેક ખેડૂત ખાતા દીઠ માત્ર 2 જ તાળપત્રી. આ નિયમ એ પાક્કું કરે છે કે લાભ અમુક લોકોના હાથમાં જ કેન્દ્રિત ન થઈ જાય, પરંતુ આખા સમુદાયમાં યોગ્ય રીતે વહેંચાય. એક સારો પ્રસ્તાવ અને મજબૂત ફાઇનાન્શિયલ મોડલ પછી હવે ફોકસ કરીએ અમલીકરણ પર. કારણ કે ઘણીવાર શ્રેષ્ઠ યોજનાઓ પણ જટિલ પ્રક્રિયાના કારણે જ નિષ્ફળ જતી હોય છે. તો લાભાર્થી માટે અહીં રસ્તો કેવો બનાવવામાં આવ્યો છે? અહીં આખી પ્રક્રિયાને ફક્ત 2 સરળ સ્ટેપ્સમાં વહેંચી દેવાય છે. આ ડિઝાઇનનો મુખ્ય હેતુ જ બધી અડચણો દૂર કરવાનો છે. ગ્રામીણ વિસ્તારોમાં સરળતા જ સફળતાની ચાવી હોય છે. અને આ મોડેલ એ વાતને બરાબર સમજે છે. જરૂરી દસ્તાવેજો પણ એકદમ સ્ટેન્ડર્ડ અને તાર્કિક છે. ઓળખ માટે આધાર કાર્ડ, સબસિડી સીધી બેંક ખાતામાં ટ્રાન્સફર થાય એ માટે પાસબુક, અને પાત્રતા સાબિત કરવા માટે જમીનનો રેકોર્ડ. દરેક ડોક્યુમેન્ટ પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરે છે. કોઈપણ યોજનામાં ક્યારે અને ક્યાં એ સૌથી મહત્વના સવાલો હોય છે. આ એવી માહિતી છે જે યોજનાને કાગળ પરથી હકીકતમાં ફેરવે છે. ચાલો આ નિર્ણાયક વિગતો પર એક નજર કરીએ. એક સ્પષ્ટ અને નક્કી કરેલી છેલ્લી તારીખ. આ માત્ર એક સમય મર્યાદા નથી, પણ એનાથી અરજદારોમાં એક પ્રકારની તાકીદની ભાવના જન્મે છે અને વહીવટી તંત્ર માટે પણ કામગીરીને વ્યવસ્થિત કરવી સહેલી બને છે. અને અહીં આવે છે આ આખા મોડેલનો સૌથી મહત્વનો વ્યૂહાત્મક નિર્ણય. અરજી કરવા માટે કોઈ સરકારી કચેરી નહીં, પણ એક સ્થાનિક થર્ડ પાર્ટી વેન્ડરને નિયુક્ત કરવામાં આવ્યો છે. આ જ તો હાઇપર લોકલ અમલીકરણનો પાયાનો સિદ્ધાંત છે. સબસ્ક્રાઇબ, લાઇક, શેર કરો.